હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન કહે છે કે અવગણ્ય દળ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સળિયાને એક છેડેથી શિરોલંબ લટકાવેલ છે. 100 ડિગ્રી સેલ્સિયસ પર તેની લંબાઈ આપેલી છે. તેનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે, ઠંડો કરવામાં આવે છે. હવે ઠંડો થશે એટલે લંબાઈ ઘટશે. એ ઘટાડાને અટકાવવા માટે બીજા છેડે દળ જોડી દઈએ તો તે દળ શોધવાનું છે અને સળિયામાં સંગ્રહિત ઉર્જા પણ શોધવાની છે. તો આના માટે જે તાપમાનમાં ફેરફાર થશે જેના કારણે લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો આપણે જાણીએ છીએ, સૂત્ર છે આલ્ફા એલ ડેલ્ટા ટી. તાપમાનમાં થતો ફેરફાર આપેલો છે. મૂળ લંબાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલી છે. આલ્ફા આપેલો છે રેખીય પ્રશ્ન. ડેલ્ટા એલ મળી શકે છે. હવે આ ડેલ્ટા એલને અટકાવવાનો છે, ઘટાડાને અટકાવવાનું છે અને દળ જોડવાનું છે, એટલે કે વજન બળ તમે ઉમેર્યું છે. એટલે કે સળિયામાં તણાવ બળ ઉમેરાશે, જેને આપણે ડેલ્ટા એલ એટલે કે લંબાઈમાં થતા વધારાને રોકવાનું છે. એટલે કે અહીંયા પ્રતિબળ અને વિકૃતિનો ઉપયોગ છે, જેમાં યંગ મોડ્યુલસનો ઉપયોગ થશે. સિગ્માનું સૂત્ર થશે F/A. વાય યંગ મોડ્યુલસ, એપ્સિલોન એટલે કે વિકૃતિ, જેની જગ્યાએ લખાશે ડેલ્ટા L/L. આના પરથી આપણે એફને સૂત્રનો કરતા બનાવીએ તો એફ બરાબર આવશે એ વાય. ડેલ્ટા એલની જગ્યાએ લખીએ તો લખાશે આલ્ફા ડેલ્ટા ટી અને એલ કેન્સલ થઈ જશે. આપણે દળ શોધવાનું છે તો એફની જગ્યાએ આપણે વજન બળ ઉમેર્યું છે તો અહીંયા આવશે mg બરાબર એ વાય આલ્ફા ડેલ્ટા ટી. એમને સૂત્રનો કરતા બનાવી દઈએ તો દળ મળી જશે. એમાં કિંમતો મૂકી દઈએ તો જી છેદમાં આવી જશે. બધી કિંમતો મૂકતા ચાલીએ. ક્ષેત્રફળ આપેલું છે 4 ગુણાકારમાં 10⁻6. 4 ગુણાકારમાં 10⁻6. યંગ મોડ્યુલસ તમે જોઈ શકો છો 10⁻11. આલ્ફાની કિંમત આપેલી છે 10⁻5. તાપમાનમાં થયેલો ફેરફાર 100થી લઈને 0 એટલે કે 100નો ફેરફાર છે અને છેદમાં આવશે જીની કિંમત. ઓકે, તો આના પરથી સોલ્વ કરીએ તો 0 0 કેન્સલ, 10⁻11 કેન્સલ, તો જવાબ આવી જશે 40 કિલોગ્રામ દળ ઉમેરવું પડે. પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન પણ છે કે સળિયામાં સંગ્રહિત ઉર્જા શોધો. તો સળિયો સ્થિતિસ્થાપક ખેંચાણ અવસ્થામાં આવી ગયો છે, તો સ્થિતિસ્થાપકીય સંગ્રહિત ઉર્જાનું સૂત્ર હોય છે 1/2 પ્રતિબળ, વિકૃતિ અને કદ. ઓકે, તો 1/2 પ્રતિબળ એફના છેદમાં એ એટલે કે mg, 40 ગુણાકારમાં g 10 છેદમાં આવશે એ ક્ષેત્રફળ જે આપેલું છે 4 ગુણાકારમાં 10⁻6. વિકૃતિ ડેલ્ટા એલના છેદમાં એલ, ડેલ્ટા એલના છેદમાં એલ, ડેલ્ટા એલ પણ અહીંયા નથી, જેની જગ્યાએ આલ્ફા એલ ડેલ્ટા ટી આપણે ઉપયોગ કરવો પડશે. આલ્ફાની કિંમત એલની કિંમત 0.5 અને ડેલ્ટા ટીની કિંમત 100. છેદમાં આવશે એલ જે 0.5 કેન્સલ થઈ જશે. અને કદ કેવી રીતે લખાશે? ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ. 4 ગુણાકારમાં 10⁻6 ગુણાકારમાં લંબાઈ છે 0.5. ઓકે, તો બધી કિંમતો તમે મૂકશો, જવાબ અંતિમ આવે છે જે લખી દઉં છું મેં 5 2 4 કેન્સલ 4 કેન્સલ. ઓકે, તો લગભગ જવાબ 0.1 જૂલ જેટલો જવાબ છે. ઓકે, થેન્ક યુ.